તમને એવું થાય છે કે આજ પેસિવ વોઇસ કેમ લખ્યું અને એક્ટિવ વોઇસ કેમ નહીં લખ્યું? એટલે આજે આપણે જે એક્ટિવ ને પેસિવ એટલે ઈવી અને પીવી, એટલે આજે આપણે એક્ટિવ વોઇસ એટલે કયા જે આપણે જે 12 ફોર્મ્યુલાસ કર્યા ને SVO અને એક્ટિવ વોઇસ કહેવાય. અને પીવી એટલે શું ખબર? જે ઊંધા ચાલ, અમુક લોકો દુનિયાથી ઊંધા ચાલતા હોય ને એ OVS, બરાબર. આ OVS શીખવાનું છે. હવે OVS માં એક નોર્મલ સમજાય OV પ્લસ બાય પ્લસ S, આટલું યાદ રાખશો ને એટલે તમારે આખું પેસિવ વોઇસ પૂરું. એટલે આજે આપણે એકદમ બેઝિક અને ફટાફટ પેસિવ વોઇસ બતાવીશું. પેસિવ વોઇસમાં કઈ છે નહીં, એટલે આપણે આ બેઝિકનો એકદમ લાસ્ટ વિડીયો છે, જોઈ લેજો. એટલે આપણે આખું બેઝિક ક્લિયર થાય. એના પછી આપણે એક નવી ડિટેલ સિરીઝ ચાલુ કરીશું. તો ઠીક છે, તો ચલો શરૂ કરીએ આજનું પેસિવ વોઇસ. તો પેસિવ વોઇસમાં પહેલા શું કે આપણે જે S પ્લસ V પ્લસ O કરતા હતા ને, હવે તમને એવું થતું હશે ને કે આપણે ગુજરાતીમાં પેસિવ વોઇસ, તો ગુજરાતીમાં પેસિવ વોઇસ જેવું કંઈ મોસ્ટલી હોતું નહીં. હું એમ કહું કે આ મારી ચોપડી છે, એની જગ્યાએ આ ચોપડી મારી છે, નો કઈ ફરક પડે. બટ આની જગ્યાએ હું આમાં કરું ને કે ધીસ ઇઝ માય બુક, અને આનું પેસિવ કરું તો ધીસ બુક ઇઝ માઇન. ફરક પડી ગયો. એટલે ગુજરાતીમાં એક્ટિવ પેસિવ નહીં હોતું, પણ ઇંગ્લિશમાં હોય છે, ગુજરાતીમાં બી હોય છે, પણ એટલો કઈ ઝાઝો ફરક નહીં પડતો. પણ આમાં પેસિવ વોઇસમાં ફરક પડે ને, તો એને આપણે ખબર કેવી રીતના પડે પહેલા હું તમને સમજાવી દઉં. કન્ટિન્યુઅસ ફ્યુચર, બરાબર, આપણે ફૂલ ફોર્મ જ લખો, કન્ટિન્યુઅસ ફ્યુચર ટેન્સ અને કન્ટિન્યુઅસ પરફેક્ટ. આના જે 3 ટેન્સ છે અને આ ચોથું, એટલે આ એક ટોટલ આજે 4 ટેન્સ છે ને, આનું પેસિવ નહીં થતું. એટલે જે ડોટ ડાયાગ્રામ પહેલા આપણે હું બધું પતાવી દઉં પછી એમ કહે કે ભાઈ આ 4 ટેન્સ તમે કેમ ના ચલાયા, તો આ 4 ટેન્સ આપણે યુઝ્યુઅલી યુઝ નથી થતા. ઠીક છે, તો આપણે ચાલુ કરીએ આજનો જે ટોપિક છે. હવે આજે SVO લખ્યું છે એટલે આ કયો ટેન્સ થયો? પહેલો ટેન્સ થયો, કયો છે? સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ. એનો ફોર્મ્યુલા શું હતો? S પ્લસ V SES પ્લસ O. તો જ્યારે આનો આપણે આમાં ફોર્મ્યુલા ચેન્જ કરશું ને, એનો ફોર્મ્યુલા શું બનશે એ હવે હું તમને સમજાવું. કે એનો ફોર્મ્યુલા બનશે, પેલા ઓબ્જેક્ટ બહાર આવી જશે, બરાબર, પ્લસ અહીંયા M is અને R આવશે. આમાં પહેલેથી M is R આવશે, પ્લસ V આવશે. V કયો આવશે? પાસ્ટ, બરાબર. એટલે ઇન શોર્ટ V3 એમ ગણો, પ્લસ બાય અને પ્લસ S, બરાબર. હવે તમને એવું થતું હશે કે આવું કેવું, તો આનું તમને એક્ઝામ્પલ આપું અહીંયા કે ચલો અહીંયા આપીએ એક્ઝામ્પલ ઉપર. આનું એક્ઝામ્પલ અહીંયા આપું છું કે ક્રિશ પ્લેઝ ફૂટબોલ. તો ફૂટબોલ is played by ક્રિશ. સમજ્યા? એટલે આમાં કઈ જ ફરક છે નહીં. આપણે ફૂટબોલ આગળ લાવ્યા, ઇઝ પ્લેડ બાય ક્રિશ, એટલે જે પણ સબ્જેક્ટ હોય એની આગળ બાય લાગશે અને પ્લે નું પ્લેડ થયું એટલે આનો ભૂતકાળ થશે અને એમિસાર લાગશે. એમિસાર ક્યાં લાગશે? ક્યાં ખબર છે ને કે ઈ શીટ જોડે ઇઝ લાગશે, પછી આઈ જોડે એમ અને આર વી યુ એને જોડે. ઠીક છે, ક્લિયર? આ પહેલો ટેન્સ ક્લિયર થઈ ગયો. હવે સેકન્ડ ટેન્સ. સેકન્ડ ટેન્સ નું નામ છે સિમ્પલ પાસ્ટ ટેન્સ. તો સિમ્પલ પાસ્ટ ટેન્સ કરવો હોય એનો ફોર્મ્યુલા શું હતું? S પ્લસ V2 પ્લસ O. આવો હતો એનો ફોર્મ્યુલા. આપણે જ્યારે પેસિવ વોઇસમાં ફોર્મ્યુલા કરવો હોય ત્યારે શું કરવાનું?
જે ઓબ્જેક્ટ હતો એ ઓબ્જેક્ટ આગળ આવી જશે. હવે એમેઝોન નું વોઝ વર કરી દેવાનું પ્લસ વી પાસ્ટ વાળો પ્લસ બાય પ્લસ એસ. તમે થતું હશે ને અહીંયા પાસ્ટ કેમ લખું છું, મારે V2 અને V3 માં તમને કન્ફ્યુઝ કરવા જ નથી, આપણે પાસ્ટ રાખો ને, ઠીક છે. તો મારે એવું કેવું હોય કે સેમ વસ્તુ પેલા ક્રિશ પ્લેઝ ફૂટબોલ, તો ફૂટબોલ was played by ક્રિશ. ક્લિયર? કઈ જ કરવાનું નથી, જ્યાં વોઝ લાગતો હોય ત્યાં વોઝ, જ્યાં વર લાગતો હોય ત્યાં વર. ક્લિયર? અહીંયા સુધી તમને બધું જ ક્લિયર હશે. હવે આના પછી છે થર્ડ નું નામ છે સિમ્પલ ફ્યુચર ટેન્સ. તો સિમ્પલ ફ્યુચર ટેન્સ નો ફોર્મ્યુલા શું હતો? એસ પ્લસ વિલ પ્લસ V1 પ્લસ O. બરાબર? તો આને જ્યારે હું ચેન્જ કરીશ તો ઓબ્જેક્ટ પ્લસ વિલ બી પ્લસ V3 એટલે પાસ્ટ પ્લસ બાય પ્લસ O એટલે પેલું જે હતું ને, આપણે એવું કેવું હોય કે ઇન્ડિયા બી છોડ દો, ઇન્ડિયા, હા ચલો ને, ઇન્ડિયા વિલ વિન ધ ફાઇનલ. તો આનું મારે પેસિવ કરવું હતો, ફાઇનલ વિલ બી વિન વોન બાય ઇન્ડિયા. ક્લિયર? પડી ખબર? ફાસ્ટ જ કરવી છે આપણે, એ વધારે પડતું મગજ નહીં ચલાવવાનું. ક્લિયર? આના પછી છે કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સ. કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સ ની અંદર આપણે શું આવશે? એનું એ જ એસ પ્લસ એમિઝાર, તો યાદ જ છે તમને, આ એક્ટિવ થયું, એમિઝાર પ્લસ V1 ING પ્લસ O. હવે શું થશે ખબર? આનું આ જ રહેશે, અહીંયા O આવી જશે, એમિઝાર નો એમિઝાર જ રહેશે, પ્લસ અહીંયા being પ્લસ V3 પ્લસ being played by પ્લસ S. S માં કયા આવશે ખબર? ઓબ્જેક્ટિવ પ્રોનાઉન મેં તમને કરાયા હતા. કયા? I નું મી થાય, યુ નું યુ રહે, હી નું હિમ થાય. બરાબર? આ બધું કરાયું તો તમને યાદ હોય તો એ જ છે, એમાંથી જ એસ મૂકવાનું છે. એસ માં ઓબ્જેક્ટિવ પ્રોનાઉન હોય બધા. તો ઓ કઈ રીતના મૂકીશું? બીજું આપણે લીધું તેમ. ચલો ને, હું તો આપણે એક નવો લઈએ, તનુષ is bringing a water bottle. બરાબર? તમારે આને ચેન્જ કરવું છે, water bottle is being brought by તનુષ. ક્લિયર? પડી ખબર? આમાં કઈ જ કરવાનું નથી, ખાલી એમિઝાર જોડે being લગાવવાનું છે. ક્લિયર? આપણે જેમાં V1 ING લગાવતા ને એની જગ્યાએ અહીંયા being લગાવવાનું છે. આના પછી છે કન્ટિન્યુઅસ પાસ્ટ ટેન્સ. 5 કન્ટિન્યુઅસ પાસ્ટ ટેન્સ. કન્ટિન્યુઅસ પાસ્ટ ટેન્સમાં બી સેમ વસ્તુ કે એમિઝાર હતા, તેની જગ્યાએ વોઝ વર થઈ જતું, વોઝ અને વર. ચલો આપણે માર્કર ચેન્જ કરી લઈએ. તો વોઝ વર ની જગ્યાએ આપણે આમાં શું કરવાનું? એસ ક્યાં? ઓબ્જેક્ટ પ્લસ વોઝ વર પ્લસ being પ્લસ V3
પ્લસ બાય પ્લસ ઓ. ક્લિયર છે? તો જ્યારે મેં આ ચેન્જ કર્યું છે, બરાબર, તો ચેન્જમાં આપણે કેવી રીતના કરશું? તો જે હતું તનુષ is talking on his phone. ચલો આ ચેન્જ કરીએ, આ નહીં આપું. his તનુષ is talking મને નહીં થાય કેમ કે ઓબ્જેક્ટ કઈ છે જ નહીં. તો આપણે એવું રાખીએ કે તનુષ was winning the match. બરાબર, the match was being won by તનુષ. ક્લિયર? પડી ખબર? સેમ રહેશે આમાં બી. આમાં કઈ જ વધારે કરવાનું નથી, ખાલી પાસ્ટ યાદ રાખવાનું છે. પીવી સોરી પાસ્ટ પીવી, બરાબર. બીંગ યાદ રાખવાનું છે ને, જોડે જોડે V3 લેવાનું. ક્લિયર? આ પત્યું. આના પછી છે હવે જે છે એ છઠ્ઠો તો આપણે કરવાનું નથી, બરાબર. હવે કયા વધ્યા? 7, 8 અને 9, બરાબર. હવે સાતમું કયું હતું? સાતમાનું નામ હતું પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સ. તો પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સ આપણે કેવી રીતના યાદ રાખીશું? તો પહેલા એનો ફોર્મ્યુલા શું હતો? એસ પ્લસ હેવ હેઝ પ્લસ V3 પ્લસ ઓ, આવો હતો. હવે આને આપણે ચેન્જ કરવું પડશે પેસિવ વોઇસમાં, બરાબર. તો પેસિવ વોઇસ માટે આપણે શું કરીશું? આ એક્ટિવ વોઇસ હતો, તો પેસિવ વોઇસ માટે આપણે શું કરીશું? પેલા અહીંયા ઓબ્જેક્ટ લઈ દઈશું બહાર, બરાબર. પછી હેવ હેઝ નું હેવ હેઝ આપીશું, પ્લસ અહીંયા બીંગ લઈ લઈશું. કયું બીંગ? આપણે પેલામાં વાપરતા હતા ને, કયું 10, 11, 12 માં વાપરતા હતા, એ બીંગ લઈ લઈશું અહીંયા. ઓ પ્લસ હેવ હેઝ પ્લસ બીંગ પ્લસ V3 પ્લસ ઓ, બરાબર. તો મારે એવું કેવું હોય કે અભિષેક has scored a century. સેન્ચુરી બી છોડ દો, સ્કોર્ડ હતો અભિષેક has won, બરાબર. અભિષેક has won a man of the, ચલો મેન ઓફ ધ મેચ ક્યાં લખું છું? won an award, that's it, an award. પતી ગયું, બરાબર. તમારે આને ચેન્જ કરવું હોય ત્યારે an award has been won by અભિષેક. ક્લિયર? સોરી અહીંયા ઓબ્જેક્ટ નહીં, અહીંયા બાય પ્લસ એસ આવશે. કયું? ઓબ્જેક્ટિવ પ્રોનાઉન. ક્લિયર? પડી ખબર? ખાલી જે સબ્જેક્ટ હોય સબ્જેક્ટ મૂકવાનો કાં તો ઓબ્જેક્ટિવ પ્રોનાઉન મૂકવાનો, આમાં કઈ જ છે નહીં. એન અવોર્ડ હેઝ બીન વોન બાય અભિષેક. ક્લિયર? અને પછી છે પરફેક્ટ પાસ્ટ ટેન્સ. એઇથ વન છે પરફેક્ટ પાસ્ટ ટેન્સ. આમાં શું થશે? સેમ વસ્તુ, એસ પ્લસ હેવ એસ નું હેડ થઈ ગયું હતું, પ્લસ V3 પ્લસ ઓ થઈ ગયું હતું. આ એક્ટિવ વોઇસ હતો. જ્યારે આનો હું પેસિવ વોઇસ કરીશ તો શું કરવાનું મારે? હું અહીંયા પેસિવ વોઇસ કરું, બરાબર. તો શું કરવાનું? અહીંયા ઓ લઈ લેવાનું, પ્લસ હેડ લઈ લેવાનું, પ્લસ બીન તો મૂકવાનું જ, કેમ કે એકમાં બીન મૂકીને બધામાં મૂકવું પડે, પ્લસ V3 પ્લસ બાય પ્લસ એસ. ક્લિયર છે? જ્યારે મારે આને હવે એક એક્ઝામ્પલ આપણે પેલું રાખ્યું હતું, એ છે અભિષેક had won an award, બરાબર. won an award. તમારે આને પેસિવમાં કરવાનું છે ને, તો પેસિવ અહીંયા હું લખું છું, an award had been won by અભિષેક.
તો ઇન્ડિયા હેડ વોન ધ T20 વર્લ્ડ કપ. ધ T20 વર્લ્ડ કપ હેડ બીન વોન બાય ઇન્ડિયા. ક્લિયર? પડી ખબર? આમાં કઈ જ છે નહીં, થોડું જ ધ્યાન આપવાનું છે, ખાલી ફોર્મ્યુલા ચેન્જ કરવાના છે. આપણે છે ને બહુ હવવો નહીં કરવાનું કોઈ બી વસ્તુનો. જેનો ફોર્મ્યુલા ચેન્જ થતા હોય ફોર્મ્યુલા ચેન્જ કરીને બનાવી દેવાનું. બીજા લોકો શું બહુ બધી વસ્તુ સમજાવવા જાય છે, નથી કરવાનું. આપણે ખાલી ફોર્મ્યુલા પર ધ્યાન આપવાનું. ક્લિયર? હવે લાસ્ટ છે પરફેક્ટ ફ્યુચર ટેન્સ. ફ્યુચર પરફેક્ટ ટેન્સ કહો કે પરફેક્ટ ફ્યુચર ટેન્સ કહો. તો એની અંદર શું ફોર્મ્યુલા હતો? એસ પ્લસ વિલ હેવ પ્લસ V3 પ્લસ O. આવો ફોર્મ્યુલા હતો. અને શું કહેવાય? એક્ટિવ વોઇસ કહેવાય. જ્યારે એનો મારે પેસિવ વોઇસ કરવું હોય તો શું થશે? તો પેસિવ વોઇસ માટે સેમ વસ્તુ, O પ્લસ અહીંયા વિલ હેવ જ રાખવાનું. અહીંયા વિલ હેવ પ્લસ બીન પ્લસ V3 પ્લસ બાય પ્લસ S. ક્લિયર? તો જ્યારે આને મારે એક એક્ઝામ્પલમાં ફેરવવું હોય તો હવે એક્ટિવ વોઇસનું એક્ઝામ્પલ શું થશે? જેમ આપણે કીધું, ઇન્ડિયા વિલ હેવ વોન ધ વર્લ્ડ કપ. બરાબર? આવું રાખું છું. મારે આનું જ્યારે પેસિવ કરવાનું આવે તો ધ વર્લ્ડ કપ will have been won by India. પડી ખબર? કઈ વધારે પડતો આપણે નથી કર્યું, પાછળનું આગળ લાયા, will have been લખી દીધું, won ખાલી બાય લગાવ્યું. ઠીક છે? ક્લિયર છે? આમાં કઈ વધારે પડતું કરવાની જરૂર નથી. જે મેં ફોર્મ્યુલા કીધા છે કરી દેજો. જો તમને ફોર્મ્યુલા ચાર્ટ જોઈતો હોય તો નીચે કોમેન્ટ કરી દેજો, તો હું તમને ફોર્મ્યુલા ચાર્ટની લિંક મૂકી દઈશ. ઠીક છે? તો મળીએ આપણે હવે નેક્સ્ટ સિરીઝમાં. જય હિન્દ, જય ભારત.